હું પહેલી વાર બધા માટે ચિકન ટિક્કા બિરયાની બનાવું છું અને ઈ બી આટલી બધી. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મિસ્ટર એન્ડ મિસિસ સમા મિની વ્લોગ. સો ગાઈઝ, હું ફર્સ્ટ ટાઈમ ચિકન ટિક્કા બિરયાની બનાવું છું અને ઈ બી આટલી બધી. તો એના માટે મેં મસાલો તૈયાર કરી નાખ્યો છે. બટેટા મારા બોઇલ થઈ ગયા છે, ચાવલ બી બોઇલ થઈ ગયા છે અને ચિકનની જે ટિક્કાની ગ્રેવી હતી ઈ બી રેડી થઈ ગઈ છે. અને આટલી બધી મહેનત કર્યા પછી ચિકન ટિક્કા બિરયાની કેવી બને છે ઈ જોવાનું છે. તો ગાઈઝ, ફાઇનલી મારી ચિકન ટિક્કા બિરયાની તૈયાર થઈ ગઈ છે અને મને અલગ જ લેવલની ખુશી છે યાર કે મેં પહેલી વાર એટલી મસ્ત ટિક્કા બિરયાની બનાવી. હવે બધાના રિવ્યુ જોવાના છે કે એ લોકોને મારા હાથની ટિક્કા બિરયાની કેવી લાગે છે. અને અહીંયા મને ભાભી અને મહેકે બી હેલ્પ કરી છે. આ મમ્મીએ સેવ બનાવી છે, ભાભીએ સલાડ બનાવ્યું, મહેકે ભાખરી બનાવી અને ચિકન ટિક્કા બિરયાની મેં બનાવી એટલે કે મિસબા સમાએ બનાવી છે. તો ખુશી જોવો ગાઈસ કેટલી બધી. અને અમે લોકોએ બપોરે મસ્ત ચિકન ટિક્કા બિરયાની ખાધી. હરેક લોકોએ મને અલગ અલગ રિવ્યુ આપ્યા પણ હું એની ક્લિપ લેતા ભૂલી ગઈ કારણ કે અમે બધા સાથે હતા, મસ્ત એન્જોય કરતા હતા, અમારો ટાઈમ સ્પેન્ડ કરતા હતા એટલે હું ક્લિપ લેતા ભૂલી ગઈ. અને અહીંયા મારા ઘરમાં તમને થોડુંક આડું આડું દેખાય કારણ કે હું બનાવું છું આયતાન માટે મસ્ત ઘર. તો અડધું ઘર મારે રેડી થઈ ગયું છે અને અડધું બનાવવાનું છે, તો થોડુંક ઘર મારું આડોવડું છે. સો ગાઈઝ, અમે લોકો જઈએ છીએ બહાર. હવે ક્યાં જઈએ છીએ તો ખબર નહીં, તમને નથી ખબર ને મને નથી ખબર. મને નથી ખબર તો તમને ક્યાંથી ખબર હોય? અને અહીંયા મને ફૈઝાને કંઈક તો કાનમાં કીધું કે ઈ સાંભળીને મને એટલું હસવાનું હોય કે ખબર નહીં એને મને શું કીધું. અને ગાઈઝ, અમે આવી ગયા છીએ બહાર પંજાબી ધાબામાં વરસાદના પલળતા અને વરસાદ એન્જોય કરતા અમે આવી ગયા છીએ બહાર. પણ અમારે બહાર બેઠવાનું હતું પણ વરસાદ એટલો હતો ને એટલે અમારે અનફોર્ચ્યુનેટલી અંદર જવું પડ્યું અને ફી અહીંયા અમારી વાટ જોવે છે. અને અહીંયા અમે અમારા ટેબલ ઉપર બેઠી ગયા છીએ અને અમારે રોસ્ટેડ પાપડ બી આવી ગયા છે, મસાલા પાપડી આવી ગયા છે. હવે પનીર ચીલ્લીની વાત છે અને ફી અહીંયા બેઠા બેઠા કંઈક તો વિચારે છે પણ ખબર નહીં એ શું વિચારે છે. અને ફાઇનલી એટલો બધો વેટ કર્યા પછી અમારો મેઇન કોર્સ આવી ગયો છે, જેમાં પનીરની સબ્જી છે, તંદૂરી રોટી છે, છાશ, પાપડ, સોડા, સલાડ, હરેક વસ્તુ છે. અને ફૈઝાન અહીંયા એના હાથનું સ્પેશિયલ સલાડ બનાવે છે. સો મળીએ હવે તમને નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.